ઉજ્જૈનમાં અખંડ ભારત નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અસામાજિક તત્વોએ પ્રતિમાને ખંડિત કરી તે લોકોને કડકમાં કડક સજા અપાઈ તેવી માંગ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપતા ધોરાજી સરદાર પટેલ સેવાદળ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ઉજ્જૈનમાં અખંડ ભારત નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અસામાજિક તત્વોએ પ્રતિમાને ખંડિત કરેલી હતી તે લોકોને કડકમાં કડક સજા અપાવે તેવી માંગ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ અને તાત્કાલિક કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આજરોજ ધોરાજી સરદાર પટેલ સેવાદળ અને અન્ય સામાજિક સંસ્થાઓના નેજા હેઠળ ધોરાજી પ્રાંત કચેરીએ એકઠા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ સંદીપ ટોપિયા છે। સરદાર પટેલ સેવાદળમાં સૌરાષ્ટ્ર મહામંત્રી છું। આ દિવસોમાં મધ્યપ્રદેશના માગડોન ખાતે સરદાર સાહેબની પ્રતિમાને જે અપમાન કર્યું છે અસામાજિક તત્વો દ્વારા તેને એસપીજી અને ધોરાજીની 20થી વધારે વિવિધ સંસ્થાઓ આ કૃત્યને વખોડી કાઢે છે અને આગામી દિવસોમાં જે અસામાજિક તત્વો છે એને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી મધ્યપ્રદેશ પ્રશાસનને અમે સૂચિત કરીએ છીએ કે કડકમાં કડક કાર્યવાહી થાય। જો એ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં એસપીજી આખા ભારતમાં જલદમાં જલદ કાર્યક્રમો કરશે। આજે જે કાર્યક્રમ કરવામાં આવતો છે આજે એસપીજી અને ધોરાજીના વિવિધ સંગઠનો દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે સરદાર સાહેબની પ્રતિમા જે રીતે નુકસાન પહોંચાડ્યું છે એ જ રીતે પાછી યથાવત મૂળ સ્થિતિમાં રાખી દે એવી અમારી માગણી છે। રાજુ બાલદા એડવોકેટ ધોરાજી। તારીખ 25ના રોજ સરદાર સાહેબની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે નુકસાન કરેલ છે અને ભાંગતોડ કરેલ છે તેવા અસામાજિક તત્વો સામે આજરોજ શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ ધોરાજીને એસપીજી ગ્રુપ તથા ધોરાજીની નામાંકિત સેવાકીય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપેલ છે અને આવા અસામાજિક તત્વોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને એને જેલ હવાલે કરે અને કાનૂની રાહે કાર્યવાહી કરે તેવી આજ રોજ અમોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપેલ છે અને ફરી પ્રતિમા લાગે એવું એસપીજી ગ્રુપ ઈચ્છે છે।